વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. દશમ સ્કંદ રસપાન શ્રી સુબોધિનીજી આધારિત નિરોધ લીલામાં આજે આપણે રાસ પંચાધ્યાયી અધ્યાય 5મો ભગવાને ગોપીજનો સાથે કરેલી રાસલીલાનું ભાવ દર્શન કરીશું. આ 33મા અધ્યાયમાં ભગવાન ગોપીજનોની ઉપર પ્રસન્ન થયા અને પોતાનો આનંદ આપવા માટે ભગવાને ગોપીજનોની સાથે ઇન્દ્ર આદિ દેવોને પણ દુર્લભ એવી કામલીલા કરી એ કહેવામાં આવે છે. આ ભગવત કામ ચેષ્ટા સર્વ ઉપકારણી છે એમ બતાવવા માટે શ્રી સુખદેવજીએ છેલ્લે એના શ્રવણનું ફળ લખ્યું છે કે આ ભગવાનની કામલીલા સાંભળનારના હૃદયનો રોગ એટલે કે કામ નિવૃત્ત થાય છે. ભગવાનમાં લૌકિક દ્રષ્ટિ હોય તો ત્યાં સિદ્ધાંત કહે છે કે રસાત્મક કામ અત્યંત ગૂઢ છે. તેને બતાવવા માટે કામશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્ર વાત્સ્યાયન અને ભરતે કર્યા છે. તેથી ભગવાન અહીં નૃત્ય કરે છે તથા ગોપીજનોને નૃત્ય કરાવે છે. સર્વાંગમાં રહેલો કામ નૃત્યથી પ્રગટ થાય છે. જળ અને વાયુ, શ્રમ અને શીતમાં ઉપયુક્ત છે. આ લોકમાં ઉત્તમ આધિદૈવિક કામ સુખ તો શ્રી કૃષ્ણ જ ભોગવે છે, બીજો કોઈ એનો ભોગતા નથી. અધ્યાય 33મો શ્રી સુબોધિનીજી અનુસાર અધ્યાય 30મો તામસ ફલ પ્રકરણ અધ્યાય 5મો. રાસ પંચાધ્યાય અધ્યાય 5મો ભગવાને ગોપીજનો સાથે કરેલી રાસલીલા. શ્રી શુક ઉવાચ ઇત્થમ ભગવતો ગોપ્યઃ શ્રુત્વા વાચઃ સુપેશલાઃ જહુર્વિરહજમ તાપમ તદમ ગોપચિતા શિશઃ. શ્રી સુખદેવજી બોલ્યા, આ પ્રમાણે ભગવાનની અતિ મનોહર વાણી સાંભળીને ગોપીજનોએ વિરહનો તાપ છોડી દીધો. એટલું જ નહીં પણ એમના શ્રીઅંગના દર્શન માત્રથી પોતાના શરીરમાંથી દુબળાપણું વગેરે ભાવ ચાલ્યા ગયા. એમના અંગ પ્રફુલ્લિત થઈ ગયા. પ્રભુને અનુકૂળ થયેલા સ્ત્રી રત્નો પ્રસન્ન થયા. તેથી તેમની સાથે મળીને ગોવિંદ ભગવાને રાસ ક્રીડા કરવાનો ઉપક્રમ કર્યો. ગોપીજનોના મંડળથી શોભાયમાન રાસનો ઉત્સવ યોગેશ્વર કૃષ્ણે શરૂ કર્યો. તેમાં બે ગોપીજનોની વચ્ચે ભગવાન રહ્યા અને પોતાની ભુજાઓ બંનેના સ્કંધ ઉપર રાખી, જેથી સ્ત્રીઓ પોતાની પાસે જ ભગવાન છે એમ માનવા લાગી. ઉત્કંઠાથી જેઓના ચિત્ત ચોરાઈ ગયા છે તેવી સ્ત્રીઓની સાથે દેવો વિમાનમાં બેસીને રાસ જોવાને આવ્યા. તેમના હજારો વિમાનોથી આકાશ ભરાઈ ગયું. ત્યાં તો સ્વર્ગમાં નગારા આપોઆપ ગડગડી ઉઠ્યા. પોતાની સ્ત્રીઓની સાથે ગંધર્વપતિઓ પવિત્ર ગાન કરવા લાગ્યા અને પુષ્પોની વૃષ્ટિ થઈ. કૃષ્ણની સાથે રાસ કરતી ગોપીઓના કંકણોના, નેપુરના અને ઘૂઘરીઓના એટલે કે કિંકીણીઓના શબ્દ સંભળાવા લાગ્યા. રાસ મંડળમાં એ બધાનો મળીને મોટો શબ્દ થયો. ત્યાં એ ગોપીજનોની સાથે સુવર્ણના મણિઓની વચ્ચે મહામરકત મણિ શોભે તેમ દેવકીજીના સોથ ભગવાન શોભવા લાગ્યા. અનેક પ્રકારે પગને ઉપાડીને ધરવાથી, હાથ હલાવવાથી, કેડને વાળવાથી, સ્મિત સહિત ભ્રુકુટીના વિલાસથી, ચલિત થતા સ્તન ઉપરના વસ્ત્રથી અને ગાલ ઉપર પ્રકાશ કરતા ચલિત કુંડળથી રાસમાં ફરતા ગોપીજનોના મુખ ઉપર પસીનો આવી જાય છે. કેશપાશ છૂટી જાય છે. જેમ મેઘમાં વીજળી શોભે તેમ કૃષ્ણ વધુઓ રાસમાં ભગવાનની સાથે શોભા આપે છે અને ગાન કરતા જાય છે. તેનો ખુલાસો કરતા અહીં શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આપણને સમજાવે છે કે રાસની પૂર્વ પીઠિકા કહે છે. પગને રાસ વખતે કેમ મૂકવો એ બતાવ્યું. તેથી ચરણના ભેદ સર્વ કહ્યા. ભુજાને ચલાવવામાં બધા હસ્તક ભેદ આવી ગયા. એક અવયવ ચલિત થાય તેની સાથે બીજા અવયવો જેમ યોગ્ય લાગે તેમ જ રહે એમ સમજવું. મંદ હાસ્ય સહિત સર્વ કટાક્ષો અને ભ્રુભેદ તે રસ હૃદયમાં પ્રકટ થયા. તેને અનુકૂળ વર્તે છે, પ્રકટ થાય છે, તેને અનુકૂળ વર્તે છે. કટીનો ઉપરનો ભાગ વક્ર થાય ત્યારે કટીનો જુદો ભેદ દેખાય છે.
રસાભિનિવેશમાં એ ગોપીજનોના સર્વાંગ ભ્રમણ થતા એમાં રહેલો રસ ભેળો થાય છે. ચલિત કૂચ ઉપર વસ્ત્રો કંપે છે, તેનાથી કંપન કહ્યા. કપોલ ઉપર લટકતા કુંડળોથી શિરોભેદ કહ્યા. શિરોભેદ કહેલા છે તેમાં કુંડળ ચલન કહેવામાં આવ્યું છે. શ્યામ કમળ ઉપર વીજળીની જેમ પ્રકાશ પડે છે તે વાત કહેવા માટે કહ્યું છે. ત્યારે અંદર રહેલો રસ બહાર પ્રકટ થાય છે. તે સ્વેદ રૂપે બહાર આવે છે. કેશપાશ અને કાંચી એટલે કે કંદોરાની ગ્રંથિ ખુલી જાય છે. જ્યારે શરીરનો રસ એકઠો થયો ત્યારે શરીર સૂક્ષ્મ થતા એમ થાય છે એ કૃષ્ણ વધુઓ છે એટલે સદા નંદનો ઉપભોગ કરનારી છે. તેથી ઉપભોગ ક્રિયા સાધ્ય હોવાથી એમાં શ્રમ થવો યોગ્ય છે. એનો આંતર સંતોષ થતા ગાવા લાગી ત્યારે અત્યંત શોભાવાળી થઈ. જેમ વાદળોના સમૂહમાં મેઘ ચક્રમાં વિદ્યુત શોભે તેમ બધાએ ગોપીજનોને જોયા એટલે લોકો જોઈને પણ કઈ નિર્ણય ઉપર આવી ન શક્યા. પછી આગળ કહે છે, ગોપીજનોનું જીવન ભગવાનની રતિ છે, પ્રેમ છે. તેઓ શ્રી કૃષ્ણ સાથે નાચતા નાચતા લોકોને આનંદ આપે તેવા ઊંચા સ્વરથી રાગ રાગીણી યુક્ત ગાન કરવા લાગ્યા, જેનાથી આ બધું જગત આજ પણ ગુંજી રહ્યું છે. તેનો ખુલાસો કરતા કહે છે કે ગાઢ નૃત્ય કહ્યું, હવે મધ્ય નૃત્ય કહે છે. નાચ કરીને પછી ગાન કરવા લાગી, કેમ કે તેઓનો કંઠ રંજક છે. રતિ જ જેને પ્રિય છે, ગાન અને નૃત્યથી વ્યામોહક થાય એ વાત પ્રસિદ્ધ છે. પહેલા નૃત્ય કરવાથી શ્રમિત હતા તે ફરી નૃત્યમાં કેમ તત્પર થયા? એનું કારણ તો એ જ કે શ્રી કૃષ્ણના સંપર્કથી આનંદમાં આવી ગયા. જેના ગીતથી જગત વ્યાપી ગયું તેણે ગાન કર્યું. એ સર્વ જગતમાં વ્યાપીને જગતને રસવાળું બનાવી દીધું. એ લોકમાં રસ પ્રકટ કરવા માટે કર્યું. એને અમૃતરૂપ કરવા માટે ભગવાને પણ નાદ પૂર્યો, તેથી એ પૂર્ણ થયું. પછી આગળ કહે છે કે કોઈક ગોપીજને મુકુંદની સાથે સ્વર જાતિથી જુદી જુદી રીતે રાગ ઉઠાવ્યો. ત્યારે ભગવાને વાહ વાહ, સારું ગાયું એમ બોલીને એનો સત્કાર કર્યો. બીજા કોઈ ગોપીજને તે ઊંચા સ્વરને સ્થાયી સ્વરમાં મેળવ્યો અને બહુમાન આપ્યું. હવે તેનો ખુલાસો કરતા કહે છે કે કોઈ ગોપીજને ભગવાનમાં પોતાનો સ્વર અને જાતિ મિશ્ર ન થાય એમ ગાયું. તે સારી રીતે ભગવત ભાવને પહોંચી હતી. ભગવાને મોક્ષ આપવા માટે ઉપનિષદમાં 2 કાર્ય મોક્ષમાં ઉપયોગી છે. એક તો જીવને શરીરથી જુદો કરવો, બીજું એને બ્રહ્મમાં પહોંચાડવો. એ 2 કાર્ય છે. અહીં શ્રુતિ રૂપાવો ઉપનિષદ છે, તેટલા માટે લોકમાં ઉપનિષદનો ઉપયોગ છે. સ્વર ષડજ વગેરે છે. મયુર ષડજ સ્વર બોલે છે. બીજા મનુષ્ય પક્ષીઓ જીવો પણ ષડજ બોલે છે. એની અંદર સૂક્ષ્મ જાતિના ભેદ છે. તે ક્રમ પુરઃસર રસ પ્રકટ થાય તેમ બોલાય તો એ સ્વર જાતિ અમિશ્રિત ગણાય છે. ભગવાનથી જ શક્ય છે, બીજો કોઈ જીવ એમ ન કરી શકે. એ કાર્ય જ્યારે ગોપીજનોએ કરી બતાવ્યું ત્યારે ભગવાને તેના વખાણ કર્યા. ભગવાન પ્રસન્ન થયા, પણ એને આશ્ચર્ય ન થયું. બીજા તો એ ગાનના સ્વરૂપને જ જાણતા નથી, તો જાતિભેદને તો ક્યાંથી જાણે? ભગવાનની ઈચ્છા પ્રમાણે ગાયું, તેથી ભગવાનની પ્રીતિ એની ઉપર થઈને એ નાદને ધ્રુવનાદમાં સ્થાયી સ્વરમાં મેળવી દીધો. સ્થાયી નાદ એ ધ્રુવનાદ કહેવાય. યત્રો પવિશતે રાગઃ સ્વરઃ સ્થાયી સકથ્યતે. એમ જ્યારે ધ્રુવમાં ગોપીજને નાદને મેળવ્યો ત્યારે ભગવાને એને બહુમાન આપ્યું. આ શ્લોકમાં ભગવાનના ઐશ્વર્ય અને વીર્ય ગુણ કહેવામાં આવ્યા. બીજા 4 ગુણાના પછીના શ્લોકમાં ક્રમે કરીને કહેવામાં આવે છે. પછી આગળ કહ્યું કે કીર્તિ તો ભગવાનનું જ અવલંબન કરે. તેથી હવે પછીના 2 ગોપીજનોની શરીર ચેષ્ટાનું વર્ણન કરે છે કે કોઈ ગોપીજન રાસ કરતા બહુ થાકી ગયા ત્યારે પાસે રહેલા ગદાધારી ભગવાનના સ્કંધને પોતાની ભુજાથી પકડી લીધો. જેમ વેલી વૃક્ષને વીંટાઈ રહે તેમ ભગવાનના કંઠમાં બાહુ લપેટી લટકી રહી. ત્યારે કેશપાશમાં મલ્લિકાની માળા બાંધી હતી તે શિથિલ થઈ ગઈ. હવે તેનો ખુલાસો કરતા અહીં કહે છે કે રાસમાં શ્રાંત થયેલી ગોપીઓ પોતાની બાજુમાં રહેલા ભગવાનનો કંઠ પોતાના બાહુ વડે ગ્રહણ કર્યો. કેમ કે ભગવાનને હાથમાં ગદા ધારણ કરવાનો અભ્યાસ છે, તેથી તેટલો ભાર ગ્રહણ કરે તો પણ આંખ સ્થિર રહેવાને સમર્થ છે.
જો ગોપી એમ ન કરે અને અધિક પ્રયત્ન કરે તો રાસ વિચ્છિન્ન થઈ જાય. રાસ વિશેષ થવાથી પરિશ્રમ પ્રકટ દેખાયો છે. પછી આગળ કહે છે કે તે જ સમયે બીજી સખી પોતાના એક ખભા ઉપર આવેલ ચંદનની સુગંધવાળો ભગવાનનો બાહુ, જે સ્વભાવથી કમળ કરતા પણ વધારે સુગંધવાળો છે, તેને સૂંઘીને રોમાંચિત થઈ ગઈ અને તે બાહુને એણે ચુંબન કર્યું. હવે તેનો ખુલાસો કરતા કહે છે કે ઉત્પલ કરતા પણ અધિક કોમળ અને સુગંધવાળા અને ચંદનથી ચર્ચિત એવા ભગવાનના બાહુને એક ગોપીજને સૂંઘ્યો. ત્યારે એની સુગંધ અંતઃકરણમાં પહોંચી એટલે આખા શરીરમાં આનંદ વ્યાપી ગયો. શ્રીનાથજી, આખા શરીરમાં આનંદ વ્યાપી ગયો. એ રોમકૂપ દ્વારા બહાર નીકળ્યો. તે એ બાહુને જ ત્યારે ચુંબન કર્યું. રૂપ અને સ્પર્શ તો એને પ્રથમ પ્રાપ્ત જ હતા અને આ વખતે ગંધ અને રસનો અનુભવ કરી રહ્યા છે. આમ કહેવાથી બંને બાજુના ગોપીજનોનો ભગવાનમાં વિનિયોગ કહેવામાં આવ્યો. સદાનંદ હોવાથી સર્વત્ર ભગવાનમાં રસ તુલ્ય છે. ઉત્પલનો વિકાસ રાત્રિએ થાય છે, તે સ્ત્રીઓને પ્રિય હોય છે. ભુજ ચંદન લિપ્ત હોવાથી આઘ્રાણ કરે છે એમ નથી, પણ એમાં સહજ સુગંધ છે, એને અનુભવીઓ જાણી શકે છે. ચંદન લેપ વિવેક ધૈર્ય નાશાર્થ છે. અંતઃ પ્રવેશન એ આ ગોપીજનોમાં વિશેષતા છે. આ શ્રી રૂપા કહી જે સ્વભાવ આ શ્રી રૂપા કહી પછી આગળ કહે છે કે કોઈ ગોપીજન ભગવાને ગ્રહણ કરેલા તાંબુલને જ્ઞાનની જેમ ગ્રહણ કરવા લાગ્યા. એ વાત કહે છે કે કોઈએ તો નૃત્યથી ચલિત થતા કુંડળની કાંતિથી શોભા આપતા કપોલ એટલે કે ગાલને ભગવત કપોલ સાથે જોડતા ભગવાને તેને ચર્વિત તાંબુલનું દાન કર્યું. તેનો ખુલાસો કરતા અહીં કહે છે કે કોઈ ગોપીજને ભગવાનને પોતાના મુખમાંથી ચર્વિત તાંબુલ આપ્યું એમ કરી આ ગોપીજનને જ્ઞાન આપ્યું. તેથી આ ગોપીજન ભગવતી પ્રયોગમાં સર્વને ઉપદેશ આપનાર થશે. નૃત્યમાં ક્રિયા શક્તિ રહી છે, કુંડળમાં જ્ઞાન શક્તિ છે. ક્રિયાનો વિક્ષેપ એટલે અભ્યાસ અથવા સાધન, એની કાંતિ એટલે અનુભવ, એના વડે શોભતી ભક્તિ એટલે ભગવત પ્રેમમાં બંધાયેલ ગોપીજન ભગવાનમાં રત થાય છે. ભગવાન એમાં આસક્ત છે. એમાં પણ ગંડ એ સાધ્યરૂપ ભક્તિ છે. એ કુંડલની શોભા પ્રત્યે મૂળ જે સ્વામીની સ્નેહરૂપ ભગવાનનો કપોલ તેને વારંવાર સંપર્ક કરે છે. એટલે ભગવાન સ્વામીજીના કપોલની શોભા જોઈને એને પોતાનો ગાલ વારંવાર લગાવે છે. ગાલ એટલે ગંડ, સંસ્કૃતમાં ગંડ કહેવાય. વારંવાર ગાલ લગાવે છે. એનું નામ તાંબુલ, તેથી તાંબુલ અને જ્ઞાનની સમાનતા કહી છે. પછી આગળ કહે છે કે બીજા ગોપીજનોને તો જ્ઞાનમાં સહાયક વૈરાગ્ય છે. તેને માટે અછિદ્ર એવો ભગવાનનો હાથ પોતાનો હૃદય ઉપર સ્થાપન કરવા લાગ્યા. એ જ કહે છે કે કોઈ ગોપીજન નૃત્ય કરે છે અને ગાય છે ત્યારે એના નુપુર અને કટી મેખલાનું પૂજન થાય છે. એ જ્યારે એમ કરતા થાકી ગયા ત્યારે ભગવાન નજીક હતા તેમના કર કમળને પોતાના સ્તન ઉપર સુખ થાય તેવી રીતે પધરાવ્યું. હવે તેનો ખુલાસો કરતા કહે છે કે નાચવામાં જેમ બીજાના હાથમાં પોતાનો હાથ આપવામાં આવે છે તેમ અહીં ભગવાનનો હાથ ગોપીજને પોતાના સ્તન ઉપર પધરાવ્યો છે. શબ્દનું જ્ઞાન અને એનું અનુષ્ઠાન આ ગોપીજનોમાં છે, તેથી નૃત્ય ગાન કહ્યું છે. ઉપર જ્ઞાન અને અભિનય છે, નીચે પગમાં નૃત્ય છે, તેથી નૃપુર અને મેખલાનો શબ્દ થાય છે. તે ભાવને ઉદ્દીપ્ત કરે છે. તેથી આ ગોપીજનોની બધી ક્રિયા શક્તિ સફળ બતાવી છે. એક બાજુ ઉપર ભગવાન છે, તેમની ક્રિયા શક્તિને પોતે શ્રાંત થવાથી પોતાના સ્તન ઉપર સ્થાપન કરે છે, જેનાથી પોતાનો તાપ દૂર થાય છે. કમળ તાપહારક છે ને ભગવત કર એટલે કલ્યાણ રૂપ પણ છે, કેમ કે ભગવાન આનંદ રૂપ છે. પછી આગળ કહે છે કે એમ ભગવાનના ષડગુણ રૂપ 6 ગોપીજનોનું વર્ણન કરીને સર્વની સાથેની ભગવાનની સાધારણ લીલાનું વર્ણન કરે છે કે લક્ષ્મીના એકાંત પ્રિય એવા અચ્યુત ભગવાન પોતાના કાંત છે. તેને પ્રાપ્ત કરવાથી ગોપીજનોના કંઠને 2 શ્રીહસ્તથી ભગવાને ગ્રહણ કર્યા છે. એવા ગોપીજનો ગાન કરતા કરતા તે ભગવાનની સાથે વિહાર કરવા લાગ્યા. હવે તેનો ખુલાસો કરતા કહે છે કે અચ્યુત કાંત તો ભગવાન કહેવાય. અંતઃ અને બહાર નિત્યાનંદ તો એ જ છે. તેથી જ સર્વ સ્ત્રી મૂળ રૂપ લક્ષ્મીના વલ્લભ છે, એટલે કે પ્યારા છે. તેને પ્રાપ્ત કરીને ગોપીજનો વિહાર કરવા લાગ્યા. પરમાનંદના અનુભવમાં તો ક્રિયા નિવૃત્ત થવી જોઈએ.
તો આ ગોપીજનમાં ક્રિયા સંભવે? અહીં પ્રશ્ન કર્યો છે. એવી શંકા દૂર કરવા માટે કહે છે કે ભગવાનના બે શ્રીહસ્ત વડે જેના કંઠ ગ્રહણ કરાયા છે એટલે એ સમયે ક્રિયા શક્તિ ભગવદીય છે, એની પોતાની ક્રિયા નથી. ભગવાને કંઠમાં ક્રિયા શક્તિ સ્થાપન કરી છે, તેથી જ્ઞાન ક્રિયા બંને સંભવે છે. આ ક્રિયા શક્તિ રૂપ ગોપીજનો છે, તેની સ્વતંત્રતા કહેવામાં આવે છે. હવે આગળ કહે છે કે હવે પછી રાધા દામોદરની પેઠે ભગવાન અને ગોપી બંનેનું નૃત્ય કહે છે. કાન ઉપર કમળ ધર્યા છે, અલકો મુખાલીના રસના સ્વાદને લેનાર છે. કપોલ ઉપર ઘામ એટલે કે તાપથી પસીનાના ટીપા આવતા મુખની શોભામાં વધારો થાય છે. તેવા શ્રૃંગારવાળી કેશપાશમાં બાંધેલી જેની માળાઓ છૂટી જાય છે, તેવા ગોપીજનો કંકણ અને નુપુરના શબ્દરૂપી વાજિંત્રો વડે અને ભમરાઓ જેમાં ગાન કરનાર છે તેવી રાસ ગોષ્ઠીમાં ભગવાનની સાથે નૃત્ય કરતા હતા. હવે તેનો ખુલાસો કરતા કહે છે કે પૂર્વ રાસ જેવો આ રાસ નથી, પણ પૂર્વ કરતા આમાં વૈલક્ષણ્ય છે. કેમ કે આ રાસમાં પ્રત્યેકનો રસ ઉત્પન્ન થાય છે અને એ ગોષ્ઠી માત્ર કહી છે. પૂર્વમાં સમુદાય નૃત્ય છે, ત્યારે આ રાસમાં પ્રત્યેક વ્યક્તિથી નૃત્ય છે. એક સ્વામીની અનેક ભગવાન એવું આ નૃત્ય છે. તેથી રાધા દામોદર વત આ નૃત્ય કહેવાય છે. પૂર્વે સમુદાય નૃત્ય થયા પછી એક ગોપીજનને સાથે લઈ એમને એકલાને રસાનુભવ કરાવ્યો. જ્યારે બધાને વિપ્રયોગ હતો તેમ અહીં નથી, પણ પ્રત્યેકની સાથે પર્યાય વડે રાસ રમશે એટલે પ્રત્યેકને ફળ સિદ્ધ છે. એ અહીં વિશેષ છે. અહીં ભ્રમર ગાયક છે, જ્યારે કંકણ એટલે કે વલય નુપુરના શબ્દ વાદ્યનું કાર્ય કરે છે. અત્યંત નૃત્ય કરતા કેશપાશમાં બાંધેલી માળાઓ સરકી જાય છે. નૃત્યના આરંભમાં એની શોભાનું વર્ણન કરે છે. જો પૂર્વ નૃત્યથી શ્રાંત હોય તો શોભામાં મારી જાય, એવું અહીં નથી એમ બતાવવા માટે શોભાનું સ્વરૂપ બતાવે છે. કાન ઉપર પુષ્પો રાખ્યા છે, તે નાચ કરતા છતાં કાન ઉપરથી પડી જતા નથી, તેથી નૃત્યનું ચાતુર્ય સિદ્ધ થાય છે. અલકો ભ્રમરની જેમ વદનામૃતનું પાન કરનાર છે. એ ભ્રમરને રસપાનનું સ્થાન મુખ છે. કપોલમાં સ્વેદ બિંદુ મોતીના જેવી શોભા આપે છે. જાણે મોતી જડેલા કપોલ હોય એમ દેખાય છે, પણ એ શ્રમથી સ્વેદ નથી, કિંતુ રસાનુભવજન્ય છે. ભગવાન વડે જ એને આ સુખ છે, એના સાધનથી નથી. કેમ કે એ ગોપીજનો એટલે ચાતુર્ય અનભિજ્ઞ છે. એ જેમ ભગવાન નાચે છે તેમ એમની સાથે નૃત્ય કરે છે. પછી આગળ કહે છે કે ભગવાન રમાપતિ છે, છતાં વ્રત સુંદરીઓની સાથે બાળક પોતાના પ્રતિબિંબની સાથે રમે તેમ આલિંગન, કર સ્પર્શ, સ્નેહપૂર્વક, નિર્મર્યાદ વિલાસ અને હાસ્ય કરીને રમણ કર્યું. તેનો ખુલાસો કરતા કહે છે કે અહીં ભગવાને સર્વભાવથી રમણ કર્યું અને એમને રસોદગમ થયો. ત્યાં એક શંકા ઉપસ્થિત થાય છે કે રમણ અને રસોદગમ તે તો તુલ્યતામાં સંભવે, ન તત્ સમશ્ચાપ્ય ધિકઃ કુતઃ પુનઃ ઇત્યાદિ શ્રુતિ તો ભગવાનની બરોબર કોઈ નથી એમ કહે છે. તો પછી પ્રાકૃતની સાથે એનું પ્રથમ તો રમણ જ ન સંભવે, અને કદાચ માનો કે રમણ થયું તો એમાં રસ પ્રકટ ન થવો જોઈએ. એવી આ શંકાને શ્રી આચાર્ય ચરણ નનુ પ્રકૃતિ વિહિ ઇત્યાદિથી શંકા ઉપસ્થિત કરી એનું સમાધાન કરે છે કે એ રમેશ છે એટલે રમાની સાથે તો ભગવાનની તુલ્યતા છે. એ રમા ભગવાનની આજ્ઞાથી સર્વ ગોપીજનોમાં પ્રવિષ્ટ થઈ છે, કેમ કે એ વ્રજની સુંદરીઓ છે. તેથી ભગવાનની સાથે રમણાર્હ અને રસાર્હ છે. ત્યાં બીજી શંકા થાય કે ભગવાન આત્માથી રમનાર છે, લક્ષ્મી તો બ્રહ્માનંદ રૂપા છે, તેથી એની સાથે રમવામાં ભગવાનની આત્મા રામતા જતી નથી. પણ ગોપીજનો તો બ્રહ્માનંદ રૂપા નથી, તેમની સાથે રમવામાં ભગવાનના આત્મારામપણામાં બાધ કેમ ન થાય? એ શંકાના ઉત્તરમાં કહે છે કે જેમ બાળક પોતાના પ્રતિબિંબ સાથે રમે છે તેમ ભગવાન ગોપીજનોમાં પોતાનું સ્વરૂપ મૂકી રમ્યા છે, તેથી આત્મારામપણાની ક્ષતિ નથી. બાળક જેમ દર્પણને આગળ કરી એમાં પોતાનું મુખ જોઈને એની સાથે રમે છે એ પણ અયોગ્ય ગણાય. એમ શંકા થાય એને માટે કહે છે કે જેમ ભગવાન નિર્ધર્મક છે
છતાં બાળ લીલાઓ અંગીકાર કરી બાળક બને છે, તેમ અહીં ભગવાન આવી પણ લીલા કરે છે, કેમ કે એ ઈશ્વર છે. પછી આગળ કહે છે કે એમ સર્વ ભાવથી ભગવદ ધર્મનો આવેશ થતા એમને દેહનું વિસ્મરણ થયું. ભગવદ અંગના સંગથી જેમની ઇન્દ્રિયો વ્યગ્ર બની છે તેવા ગોપીજનો પોતાના કેશપાશને પહેરેલા વસ્ત્રને કે કંચુકીને પોતાના સ્થાને બરાબર રાખી શક્યા નહીં. હે કુરુદ્વહ, એ વ્રજની સ્ત્રીઓએ પહેરેલા માળા અને આભરણો પણ શરીર ઉપરથી ખસી ગયા. શ્રી કૃષ્ણની વિશેષ ક્રીડાને જોઈને આકાશમાં ફરનારા દેવોની સ્ત્રીઓ મોહ પામી અને કામથી પીડિત થઈ. લૌકિક ચંદ્ર પણ નક્ષત્રગણ સહિત વિસ્મિત થયો. જેટલા ગોપીજનો હતા તેટલા પોતાના સ્વરૂપ પ્રકટ કરીને પોતે આત્મારામ હોવા છતાં લીલાથી તેમની સાથે રમણ કર્યું. હે અંગ, અતિ વિહારથી થાકી ગયેલા ગોપીજનોના મુખ દયાળુ ભગવાને પોતાના સુખ આપનાર હસ્ત વડે પ્રેમથી લૂછ્યા. ભગવાનના ઉજ્જવલ સુવર્ણના કુંડલો અને કેશની કાંતિથી સુંદર બનેલા કુંતનોની શોભાથી અને અમૃતમય હાસ્ય સહિત નિરીક્ષણથી ગોપીજનોએ ભગવાનમાં મોટું માન ધારણ કર્યું અને તેથી તે દોષ દૂર કરવા ભગવાનના નખના સ્પર્શથી આનંદ પામી ભગવાનની પાપને દૂર કરનારી જ નહીં પણ મંગલકારક લીલાઓનું ગાન કરવા લાગ્યા. ગોપીજનોના કુચ કુમકુમ વડે ભગવાને ધારણ કરેલી વનમાલા રંગાઈ ગઈ છે. હાથણીઓની સાથે હાથી નહાવાને નદીમાં પ્રવેશ કરે અને પાડાઓને તોડી નાખે તેમ અંગસંગથી ચોડાઈ ગયેલ માળાના સુગંધના લોભથી ગાયક ભમરો જેમની પાછળ ચાલ્યા આવે છે તેવા ભગવાન એ ગોપીજનોના શ્રમને નિવૃત્ત કરવાના હેતુથી એમની સાથે શ્રી યમુનાજીના જળમાં પ્રવેશ કર્યો. ત્યાં કોઈ પણ મર્યાદાનો વિચાર ન કરતા જળ ક્રીડા કરવા લાગ્યા. જળમાં અત્યંત હાસ્ય કરતી યુવતીઓ ભગવાનને પ્રેમથી જુએ છે, એમને ચારે તરફથી જળ છાંટે છે, અભિષેક કરવા લાગ્યા. હે રાજન, વિમાનમાં બેઠેલા દેવો કુસુમને વર્ષાવતા દર્શન કરે છે, એટલે પુષ્પવૃષ્ટિ કરે છે, દર્શન કરે છે, અભિનંદન આપવા લાગ્યા. તેવા ભગવાને આત્મારામ રહીને જાતે ગજેન્દ્રની લીલાનો સ્વીકાર કરીને રમણ કર્યું. પછી શ્રી યમુનાજીની પાસેના વનમાં જ્યાં જળ અને સ્થળમાં રહેલા પુષ્પના સુગંધયુક્ત પવનવાળા પ્રદેશમાં ભમરા અને પ્રમોદાના ગણથી વીંટાયેલા હાથણીઓથી વીંટાયેલા મદ ઝરતા હાથીની જેમ ભગવાન ફરવા લાગ્યા. એમ સત્ય કામવાળા ગોપીજનોની સાથે જેને અબળા ગણો પ્રસન્નતાથી અનુસરે છે તેવા અને બીજને પોતાને વિશે રોકી રાખનાર ભગવાન, શરદનું વર્ણન કરનાર, કાવ્યની કથાના રસનો આશ્રય કરનારી, ચંદ્રકિરણથી શોભા આપનારી રાત્રિઓને સેવા લાગ્યા. પરીક્ષિત રાજાએ પૂછ્યું, ધર્મનું સારી રીતે સ્થાપન કરવા અને અધર્મનો નાશ કરવા માટે ભગવાન જગતના ઈશ્વર બલદેવજી સાથે પ્રકટ થયા છે. તે ધર્મરૂપી મર્યાદાના બાંધનાર, કહેનાર અને એને ચારે તરફથી બચાવનાર છે. હે બ્રહ્મન, એ ભગવાને ધર્મ વિરુદ્ધ પરસ્ત્રીનો સંગ કેમ કર્યો? એ તો ધર્મના રક્ષક છે, તેથી બીજો કોઈ એવું કરતો હોય તો એમ કરવા ન દે. એને બદલે પોતે એવું કામ કેમ કર્યું? પૂર્ણ કામ યાદવના પતિએ નિંદ્ય કામ કેમ કર્યું? એનો કઈ અભિપ્રાય જુદો હોવો જોઈએ, કેમ કે ધર્મ અવિરુદ્ધ તો આપે કર્યું ન જ હોય. તેથી મારો સંદેહ છે તે આપ સદાચાર વાળા હોવાથી દૂર કરો. શ્રી સુખદેવજીએ કહ્યું, સૂર્ય, અગ્નિ વગેરે ઈશ્વર સમર્થ ક્યારેક ધર્મનું ઉલ્લંઘન અને સાહસનું કામ કરતા જોવામાં આવે છે, પરંતુ તે કામોથી તે તેજસ્વી પુરુષોને કોઈ દોષ લાગતો નથી. જુઓ, અગ્નિ સર્વનું ભક્ષણ કરી જાય છે, પણ તે પદાર્થોના દોષ તેને લાગતા નથી. જે માણસમાં આવું સામર્થ્ય નથી અથવા જે ઈશ્વર નથી તેણે મનથી પણ કોઈ દિવસ આવી વાત વિચારવી નહીં. શરીરથી કરવાની વાત તો દૂર રહી, આવું કાર્ય મૂર્ખતાવશ બીજો કોઈ જો કરે તો તેનો નાશ થાય છે. ભગવાન શંકરે સમુદ્રના હળાહળ વિષનું પાન કર્યું હતું. બીજો કોઈ કરે તો તે બળીને ખાક થઈ જાય, અર્થાત તેનો વિનાશ થાય. સમર્થને આવું કામ શોભા આપે છે. મહાદેવજી વિષપાનથી નીલકંઠ કહેવાયા અને શ્રી કૃષ્ણ રાસ ક્રીડાથી શ્રી ગોપીજન વલ્લભ કહેવાયા.
ઐશ્વર્યવાળા પુરુષો, શ્રી કૃષ્ણ, શંકર વગેરેનું વચન સત્ય હોય છે, તેમજ ક્યારેક તેમનું આચરણ પણ સત્ય હોય છે. તેનો ખુલાસો બુદ્ધિમાન પુરુષો તેમના સ્વચ્છંદ આચરણનું અનુકરણ કરવું નહીં. તેનો ખુલાસો કરતા કહે છે કે રામસ્ય ચરિતમ ગ્રાહ્યમ કૃષ્ણસ્ય વચનમ તથા. શ્રી રામના ચરિત્રનું અનુકરણ અને શ્રી કૃષ્ણના વચનોનું પાલન કરવું હિતાવહ છે, તેવું બ્રહ્મવૈવર્ત પુરાણમાં કહ્યું છે. જયા કિશોરીજીના વચનામૃતમાં પણ સાંભળ્યું હતું કે મર્યાદામાં રહીને કાર્ય કેમ કરવું તે આપણને શ્રી રામચંદ્રજી શીખવે છે, અને બીજાને મર્યાદામાં રાખીને કાર્ય કેમ કરવું તે શ્રી કૃષ્ણચંદ્ર આપણને શીખવે છે. પછી અહીં કહે છે કે હે રાજન, અહંકાર વિનાના તે ઐશ્વર્યવાળા પુરુષોને શુભ કર્મ કરવામાં એમનો કોઈ સાંસારિક સ્વાર્થ નથી હોતો, અને અશુભ કર્મ કરવામાં કોઈ અનર્થ, નુકસાન કે ગેરલાભ નથી હોતો. તેઓ સ્વાર્થ અને અનર્થથી પર હોય છે. તો પછી સર્વ પ્રાણી જેવા કે પશુ, પક્ષી, મનુષ્ય અને દેવોની ઉપર સત્તા ચલાવનાર ઈશ્વરને પોતાના સેવકોએ કરેલ પુણ્ય અને પાપનો સંબંધ શી રીતે થાય? જેના ચરણ કમળના પરાગરૂપી ભક્તોની સેવા કરવાથી તૃપ્ત થયેલ યોગના પ્રભાવથી બધા કર્મબંધોને છોડનાર યોગીઓ અને મુનિઓ પણ કઈ બંધન વગર સ્વચ્છંદ ફર્યા કરે, તો પછી સ્વેચ્છાથી સ્વરૂપ ધરીને ભૂતળ ઉપર આવનાર ભગવાનને બંધન કેમ ઘટી શકે? ન સંભવે. ગોપીજનો એમના પતિઓ તેમજ સર્વ દેહધારી જીવના હૃદયમાં બિરાજતા ભગવાન બહાર પ્રકટ થઈને ક્રીડા કરે છે, ત્યારે નટની પેઠે પુરુષ શરીર સ્વીકારે છે. ખરી રીતે મનુષ્ય નથી. દોષ તો મનુષ્યને લાગે. શાસ્ત્ર તો મનુષ્ય અધિકારક છે, ઈશ્વર અધિકારક નથી. તેથી ઈશ્વરથી કરેલા ગુણ દોષ એમને લાગતા નથી. ભક્તોના ઉપર કૃપા કરવાને માટે મનુષ્ય દેહ ધારણ કરીને ભગવાને એવી ક્રીડા કરી કે જેનું શ્રવણ કરવાથી માણસ ભગવાનમાં લીન થઈ જાય. ભગવાનની માયાથી મોહિત થયેલ વ્રજવાસીઓએ પોતપોતાની સ્ત્રીઓ પોતાની પાસે જ છે એમ માની કૃષ્ણ ઉપર ઈર્ષા દોષારોપ કર્યો નહીં. અરુણોદય સારી રીતે થયો ત્યારે ભગવાન વાસુદેવના અનુમોદનથી ગોપીજનો અનિચ્છા છતાં ભગવાન અત્યંત પ્રિય હોવા છતાં એમને છોડીને પોતાને ઘેર ગયા. વ્રજવધુઓ સાથેનું વિષ્ણુનું વિવિધ ક્રીડા નહીં વર્ણવ્યું છે. એ શ્રદ્ધાયુક્ત થઈને સાંભળે અથવા વર્ણન કરે તો એ સાંભળનાર અને કહેનારને ભગવાનમાં પરમ ભક્તિ થાય છે, અને એ હૃદયના રોગરૂપ કામને સદાને માટે હૃદયમાંથી દૂર કરી તે સત્વરે ધીર બને છે. વિક્રીડિતમ વ્રજવધુ બિરિદમ ચ વિષ્ણુઃ શ્રદ્ધાન્વિતોનું શૃણુયાદથ વર્ણયેદ યહ ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ રુદ્રોગમાશ્વ પહિનોત્ય ચિરેણ ધીરઃ. ઇતિ શ્રી ભાગવત દશમ સ્કંદ પૂર્વાર્ધનો બીજા તામસ પ્રકરણના ચોથા ફળ પેટા પ્રકરણનો ધર્મીનો 5મો અને ચાલુ ભગવાને ગોપીજનો સાથે કરેલી રાસલીલા નામનો 33મો પ્રક્ષિપ્ત અધ્યાય બાદ કરતા 30મો રાસપંચાધ્યાયનો છેલ્લો 5મો અધ્યાય અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ભાગવત ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરું છું, અને પ્રભુના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે ગોપીજનોના મનોરથ પૂર્ણ કર્યા એવી રીતે અમારી યોગ્યતા, પાત્રતા, અધિકાર અનુસાર અમારા ઉપર કૃપા કરજો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને માર કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને માર કાને અથડાય. નંદનો કિશોર પેલો માખણનો ચોર ગેલો. નંદનો કિશોર પેલો માખણનો ચોર ગેલો. ગાયોને ચારવા વનમાં જાય. મીઠા મીઠા નાદ વેણુ
દૂરથી, આવી આવીને મારે કાને અથડાય. આજે આપણે રાસોત્સવ એટલે કે શરદ પૂર્ણિમા, આસો સુદ પૂનમ, શરદ ઉત્સવ અને મહારાસની ભાવના જોઈશું. રાસોત્સવ એ વ્રજલીલાનો, કૃષ્ણલીલાનો પુરાણ પ્રતિપાદિત શુદ્ધ મહોત્સવ છે. પણ વ્રજલીલાનો ઉત્સવ હોવા છતાં આ બાળલીલાનો ઉત્સવ નથી. અહીં બાલભાવ અસ્થાને છે. આ શુદ્ધ માધુર્ય લીલાનો ઉત્સવ છે, કિશોર ભાવનો ઉત્સવ છે. આ ઉત્સવમાં માધુર્ય, ભાવાત્મક પ્રભુનું પ્રાકટ્ય છે. આની સાધન ફલાત્માનો ઉત્સવ છે. શ્રી સ્વામીજીને માટે માધુર્ય એટલે કે ભાવાત્મક પ્રભુનું પ્રાકટ્ય છે. આ અલૌકિક અદ્ભુત ઉત્સવ છે. સ્વયં શ્રી સુખદેવજીની વાણીમાં પણ વિસ્મય ઝલકે છે. ભગવાનપી તારાત્રી શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષ્ય રંતુમ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતઃ. શરદમાં ખીલેલા મલ્લિકાના પુષ્પવાળી તે રાત્રિઓને વિશેષ પ્રકારે જોઈને, યોગ માયાને નિકટ રાખીને ભગવાને પણ વિહાર કરવાને મન પ્રકટ કર્યું. શ્રૃંગાર રસરૂપ ભગવાન ગોપીજન વલ્લભ તો ષડગુણ સંપન્ન છે. અભિશબ્દ મૂકીને અહીં વિસ્મય વ્યક્ત કર્યું છે. આપ્તકામ, આત્મારામ, ધર્મ સંસ્થાપક ભગવાને પણ મનશ્ચક્રે અભિલાષ કર્યો. રંતુ વિહરવાને અનાયાસે અદ્ભુત કર્મ કરતા ભગવાને આયાસ કર્યો. ગીતામાં કહ્યું છે, નાનવાત્મ મવાપ્તવ્ય, મારે કોઈ પણ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ અપ્રાપ્ત નથી. યોગ માયામુપાશ્રિતઃ, સર્વતંત્ર સ્વતંત્ર ભગવાને પણ યોગ માયાનો આશ્રય કર્યો. યોગ માયાના આશ્રયમાં અન્યાશ્રય કે પરતંત્રતા નથી, પણ રસ વિહારની વિશિષ્ટતા છે. રાત્રિ, શરદ મલ્લિકા, ગોપીજનો, સ્ત્રી અને આ ભગવાન અપી, ભગવાન પણ સ્ત્રીગુણ ભાવાત્મક છે ને આત્મા રાપોપ્ય રીરમત, ત્યાં પણ અપી મૂક્યું. ફરી એકવાર, આત્મા રાપો અપ્ય રીરમત, ત્યાં પણ અપી મૂક્યું. ઉપક્રમ અને ઉપસહારની સમાન વાતનું સૂચન છે. બંને મળીને સિદ્ધાંત સ્પષ્ટ કરે છે. રાસ પંચાધ્યાયીના 5 અધ્યાયોનો છે, જેને દશમ સ્કંદ નિરોધ લીલાના પંચપ્રાણ કહ્યા છે. વેણુ વાદન કરી ભગવાને ગોપીજનોને બોલાવ્યા છે. સર્વાત્મ ભાવવાળા ગોપીજન સઘળા કામ છોડીને દોડી આવ્યા છે. ભગવાને સ્વાગત કર્યું છે. સ્વાગતમ વો મહાભાગા, હે મહાભાગાઓ, આપનું સ્વાગત છે. પણ પછી પતિવ્રતા ધર્મોનો ઉપદેશ આપી પાછા જવા કહ્યું છે. ગોપીજનો અકળાયા છે. મેવમ વિભોર હતી ભવાન ગદિતુમ નૃશંસમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. વિભો, આપ આમ ક્રૂર બોલવા યોગ્ય નથી. વાસના રહિત વિષયોનો સંપૂર્ણ ત્યાગ કરીને અમે આપના ચરણ મૂલને પ્રાપ્ત થયા છીએ. ગોપીજનો પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા છે. સરસ્વતી એમના પડખે રહ્યા છે. ભગવાને ગોપીજનોની અસીમ ભક્તિ જોઈ લઘુ રાસ થયો છે. ગોપીજનોને સૌભાગ્ય મદ થયો. ત્રિભુવનમાં અમારા જેવું કોણ ભાગ્યશાળી હશે? ભગવાન તિરોધાન થયા છે. ગોપીજનો વિરહ તાપમાં બળતા ભગવાનને શોધતા શોધતા વનોમાં ફરે છે. આખરે હારી થાકી જ્યાંથી નીકળ્યા હતા ત્યાં શ્રી યમુનાજીના પુલિન પર પાછા ફર્યા છે. ગોપી ગીત ગાયું છે. અભિમાન ઓગળી ગયું. સાધનની નિફળતા સમજાઈ. નયનોમાં નીર વરસવા લાગવા. દિનતા પ્રાપ્ત થતા પ્રભુ પ્રગટ થયા. પ્રભુ તો ત્યાં જ એમની વચ્ચે જ હતા, પણ અભિમાનને લીધે દેખાયા નથી. શ્રી મહાપ્રભુજીએ અહીં શ્રી પુષ્ટિ માર્ગનો મૂળ સિદ્ધાંત સ્પષ્ટ કર્યો. નહીં સાધન સંપત્ત્યા હરિઃ તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવૈકમ હસ્તિ હસ્તોષણ સાધનમ. હરિ સાધન સંપત્તિથી ક્યારેય પ્રસન્ન થતા નથી. ભક્તોની દીનતા જ હરિને પ્રસન્ન કરવાનું સાધન છે. નિર્મળ હૃદયના
ગોપીજનો વચ્ચે ભગવાન પ્રગટ થયા છે. તાસામાં વીર ભૂચ્છૌરિ સ્મય માન મુખાંબુજ પીતાંબરધર સ્ત્રગ્વી સાક્ષાત મન્મથ. સાક્ષાત મન્મથના મન્મથ એવા પીતાંબરધારી વનમાળા ધારણ કરેલા ભગવાન એમની વચ્ચે પ્રગટ થયા. શ્રી સુખદેવજી કહે છે કે શ્રી ભગવાનની સુકોમળ વાણી સાંભળીને ભગવાનના અંગસંગથી જેમણે આશીષ મેળવી છે એવો ગોપીજનોએ વિરહથી ઉત્પન્ન થયેલા તાપનો ત્યાગ કર્યો. પછી પોતેને અનુસરનાર પ્રસન્ન થયેલા અને એકબીજાના હાથ ઝાલીને ઊભા રહેલા સ્ત્રી રત્નોથી વીંટળાયેલા ભગવાને રાસક્રીડા શરૂ કરી. રાસોત્સવ સંપ્રવૃત્તો ગોપીમંડલ મંડિત યોગેશ્વરેણ કૃષ્ણેન તાસામ મધ્યે દ્વયોર્દ્વયોઃ પ્રવિષ્ટેન ગૃહીતાનાં કંઠે સ્વનિકટં સ્ત્રિયઃ યન્મન્યેરન નભસ્તાંવદ વિમાનશત સંકુલં દિવોકસામ સદારાણા મોત્સુક્યા પરુતાત્મનામ. કંઠથી જેને આલિંગન કર્યું છે એવી બબ્બે ગોપીઓની વચ્ચે જેમણે પ્રવેશ કર્યો છે એવા યોગેશ્વર શ્રી કૃષ્ણ ગોપી મંડળથી સુશોભિત એવો રાસોત્સવ શરૂ કર્યો. દરેક ગોપી એમ સમજી રહી હતી કે મારા પ્રિયતમ પ્રભુ મારી સાથે જ છે. ભગવાન દ્વારા શરૂ કરેલા આ રસમય રસોત્સવને જોવાની ઉત્સુકતાથી જેમના મન પોતાના વશમાં રહ્યા ન હતા તે બધા દેવો પોતપોતાની પત્નીઓ સાથે ત્યાં આવી પહોંચ્યા. આખું આકાશ દેવતાઓના વિમાનોથી છવાઈ ગયું. મહારાસની શરૂઆતમાં બે ગોપી વચ્ચે એક કાનના 16 ગોપી અને 8 કાનના અનેક મંડળો રચાયા છે. પણ પછી એક ગોપી અને એક કાનનું રમણ છે. કૃત્વા તાવંતમાત્મનં યાવતીર ગોપયોષિતઃ રેમે સ ભગવાનસ્તા અભિરાત્મા રામોપી લીલયા. ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે. નિત્ય સ્વભાવથી આત્મ સ્વરૂપમાં જ રમણ કરે છે. છતાં એમણે જેટલા ગોપીજનો હતા એટલા જ રૂપમાં પોતાને પ્રકટ પોતાની લીલાથી એમની સાથે રમણ કર્યું. અતિશ્રમિત ગોપીજનોના શ્રમબિંદુને જોઈ ભગવાન હાથીનીઓના ટોળા સાથે હાથી બંધને તોડી જલમાં પ્રવેશે એમ લોકવેદની સર્વ મર્યાદા તોડી શ્રી અમનાજીના જલમાં પ્રવેશ્યા. જલક્રીડા પછી ગોપીજનોથી ઘેરાયેલા ભગવાન વન ઉપવનમાં વિહાર કરવા લાગ્યા. રાજા પરીક્ષિત તો ઉત્તમ શ્રોતા છે. એને વિષ્ણુ રાત કહે છે. આમ છતાં ભગવાનની આ અદ્ભુત લીલા જોઈ એના મનમાં સંદેહ થયો કે ધર્મની સ્થાપના અર્થે અવતરિત ભગવાને આવી પરદારાગમન જેવી નિષિદ્ધ લીલા કેમ કરી? પ્રેમની વાત પરીક્ષિત પ્રીચ્યો નહીં. શુકજીએ સમજીને રસમાં સંતાડ્યો. જ્ઞાન વૈરાગ્ય કથી ગ્રંથ પૂરો કર્યો. મુક્તિનો માર્ગ એવો દેખાડ્યો. જે લીલાને પરીક્ષિત સમજી ન શક્યા એ સામાન્ય જીવ તો શું સમજી શકે? પણ આ લીલાનો ભેદ શ્રી સુખદેવજીએ સમજાવ્યા છે તે માણવા જેવો છે. ગોપીનામ તત્પતિનામ ચ સર્વેષામપી દેહીનામ યોંતશ્ચરતિ સોऽધ્યક્ષઃ ક્રીડનેનેહ દેહ ભાગ. ગોપીઓની અંદર પણ એ જ કૃષ્ણ તે રૂપથી ક્રીડા કરી રહ્યો છે અને તેમના પતિઓની અંદર પણ એ જ કૃષ્ણ પરમાત્મા રૂપે ખેલી રહ્યો છે. ગોપી અને ગોપીની વાત તો વ્રજલીલાના સંદર્ભમાં એક ઉદાહરણના રૂપમાં કહેવામાં આવેલી છે. સાચી વાત તો એ છે કે કૃષ્ણ સમસ્ત દેહધારીઓની અંદર ખેલી રહ્યો છે. તે કૃષ્ણ વ્રજમાં પ્રકટ થઈને ખેલી રહ્યો છે. અત્યાર સુધી એ આપણા અંદર ખેલી રહ્યો હતો, હવે તે બહાર પ્રગટ થઈ ખેલી રહ્યો છે. રાસલીલાનો ભેદ એટલો જ છે કે ભીતર છુપાઈ રહ્યો હતો તે હવે બહાર આવીને ખેલી રહ્યા છે. રાસલીલાનો આનંદ અવર્ણનીય છે. આ લીલાનું જે શ્રવણ કરશે કે વર્ણન કરશે તેના હૃદયનો કામરૂપી રોગ નાશ પામશે. એવા આશીર્વાદ આ લીલાના વર્ણનના સમાપનમાં શ્રી સુખદેવજીએ આપ્યા છે. વિક્રીડિતમ વ્રજવધુ ભીરિદમ ચ વિષ્ણુઃ શ્રદ્ધાન્વિતો અનુશૃણુ યાદથ વર્ણયેદ્યઃ
ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ રુદ્રોગમાસ્વપહિનોત્ય ચિરેણ ધીરઃ. ગોપીજનો સાથે શ્રી ઠાકોરજીના આ લીલાને જે શ્રદ્ધાથી સાંભળે અને જે તેનું વર્ણન કરે તે જીવ શ્રી ઠાકોરજીમાં ઉત્કૃષ્ટ ભક્તિ પામીને ટૂંકા વખતમાં ધીર બનીને હૃદયમાં રહેલા કામરૂપી રોગથી મુક્ત થાય છે. આજે શરદ પૂનમના દિવસે વસ્ત્ર રાસના ચિત્રની પીછવાઈ મુકુટ કાચનીનો શ્રૃંગાર, મુકુટ હીરાનો આવે તથા વાઘો સફેદ જરીનો, પીતાંબર લાલ દરિયાઈનો, ઠાડું વસ્ત્ર સફેદ આભૂષણો, હીરાના બધા શ્રૃંગાર સફેદ ઉત્સવ ભોગની સામગ્રી, ઘેબર, ચોરીઠાનો મગજ, ચોળાની કચોરી તથા ગુંજા, મેંદાની પૂરી, છાછવડા, ચણા, ફળફળિયા, ભૂંજાના મગની છાકેલી દાળ, થપડી, અળવીનું શાક, ખીર, બાસુંદી, દૂધ પૌવા વગેરે. હવે આપણે શ્રીનાથજી સેવા રસોદધીમાં જે શરદ ઉત્સવની ભાવના અને મહારાસની ભાવના આપેલી છે તે જોઈએ. શરદોત્સવ દેહલી બંધનમાલ અભ્યંગ વસ્ત્ર સુનહરી રૂપ હરી જરીકે સુથન કેસરી જરીકો પીતાંબર લાલ દરિયાઈ કો ઠાડે વસ્ત્ર સફેદ ચોલી મેઘશ્યામ મુकुट हीरा को पिछवाई चित्राम की द्वे द्वे गोपी बीच बीच माधो के भाव की चोखठा हीरा को वेणु वेत्र हीरा के सारे आभरण हीरा के सारो मंदिर धुए संध्या आरती बाद रतन चौक मणिकोठा डोल तिवारी में बिछायत हो दीवालगिरी चंदरवा पर्दा वंदनमाल सब सफेद सजावट बड़ी होय भीतर शयन होय भीतर की सेवा में चंदन जामे केसर कस्तूरी अंबर सौदी मिली होय चमेली चांदनी सहित चंद्र कृष्ण की रासलीला को साज जामे बड़ी बिछायत होय ध्रुव बारी के नीचे सारे वाद्य भरे धरे जाए डोल तिबारी में चांदनी आईवे पर शयन आरती होय आज को श्रृंगार वस्त्र सब सखीन के भाव सो अनूठो होय मेघश्याम चोली जमुना जी के भाव की ध्यान देजो बधा श्रृंगार नी भावना अहीं कहेली छे मेघश्याम चोली जमुना जी के भाव की ऊपर की काचनी स्वामिनी जी के भाव की सुनहरी जरी के नीचे की सफेद जरी की चंद्रावली जी के भाव की सुथन नंद कुमारी कान के भाव सो पीतांबर लाल दरियाई को अनुराग के भाव को ललिता जी के भाव सो ठाडो पट श्वेत जामदानी को सारो साहित्य चांदी को श्वेत चमेली के कमलादी वर्णी तेजाना प्रभृति सामग्री चंद्रकला खीर फल फूल आदि फरी एक बार ध्यान आपजो અહીં ઠાકોરજીને જે શ્રૃંગાર ધરાવેલા છે તે અષ્ટસખીના ભાવથી છે તેની અહીં વાત કરી રહ્યા છે आज को श्रृंगार वस्त्र सब सखीन के भाव सो अनूठो होय मेघश्याम चोली जमुना जी के भाव की ऊपर की काचनी स्वामिनी जी के भाव की सुनहरी जरी के नीचे की सफेद जरी की चंद्रावली जी के भाव की सूतन नंद कुमारी कान के भाव सो पीतांबर लाल दरियाई को अनुराग के भाव को ललिता जी के भाव सो ठाडो पट श्वेत जामदानी को सारो साहित्य चांदी को श्वेत चमेली के गमलादी वर्णी तेजाना प्रभृति सामग्री चंद्रकला खीर फल फूल आदि यह शरदोत्सव की विशेषता तथा पुष्टि मार्गीय कई स्वरूप आकाशी चांदनी में विराजे या को कारण यह है बालक कन्हैया स्वस्थ तंदुरुस्त रहे अतः आज की रात्रि में चंद्रमा अमृत छोड़े और मकर के संक्रांति में सूर्य दोपहर में अमृत छोड़े वहाँ में धूप सेवन करे या में चांदनी साथ में विविध सामग्री आरोगे हैं 6 महीना की रात्रि क्यों भई नंददास जी अपनी वाणी में सुंदर भावपूर्ण वर्णन करे रेन रेजी हो प्यारे हरि को रास देख याही सो बढ़ी गई गेन रेन रिझी हो प्यारे हरि को रास देख याही सो बढ़ी गई गेन
ચલ ન સકત હરિ રૂપ વિમોહી રહી, ચકટક આછે નક્ષત્રન નયન. ચલ ન સકત હરિ રૂપ વિમોહી રહી, ચકટક આછે નક્ષત્રન નયન. છવીસો છૂટત માનો બીચ બીચ તારે, હીરા કે આભૂષણ પર વાર ડારો જગ એન. છવીસો છૂટત માનો બીચ બીચ તારે, હીરા કે આભૂષણ પર વાર ડારો જગ એન. ચંદાહુ થકિત ભયો, દેખ કે લાલચ રહ્યો, દેખ કે પરમ ચેન. ચંદાહુ થકિત ભયો, દેખ કે લાલચ રહ્યો, દેખ કે પરમ ચેન. જોલો ઈચ્છા ભઈ તોલો નાચે હે ગોપી, ગોપાલ અદ્ભુત ગતિ મોપે કહી ન પરે વેન. જોલો ઈચ્છા ભઈ તોલો નાચે હે ગોપી, ગોપાલ અદ્ભુત ગતિ મોપે કહી ન પરે વેન. नंददास प्रभु को विलास रास देखवे को, मन मथहु को मन मथ्यो मेन. नंददास प्रभु को विलास रास देखवे को, मन मथहु को मन मथ्यो मेन. रात्रि की रिझ गई श्याम सुंदर को रास देख करी, यासो वो जब तक देखती रही तब तक रात्रि बढ़ गई. फरी एक बार, रात्रि भी रिझ गई श्याम सुंदर को रास देख करी, यासो वो जब तक देखती रही तब तक रात्रि बढ़ गई. आ 6 મહિનાની રાત્રિ શા માટે છે તેનું વર્ણન અહીં કરી રહ્યા છે. चल भी न सकी जब तक पूरो न देख रास, तब तक एक स्थान में खड़ी रही. देखे रात्रि कायसो तो कहे है नक्षत्र रूपी नेत्र सो, रास देख कर ही देखवे में धार बंधे सो, हीरा के आभूषण की चमक देखवे में समस्त संसार स्थानन को वार डारे. जब रात्रि थकी सी भई तब चंदा भी स्थिर हो गयो. स्थिरता सो बड़ी शांति मिले, तासो आगे बढ़ियो नहीं. जब तक इच्छा भई गोपाल लाल एवं गोपीनंद ने रास कियो. अद्भुत शोभा भई. नंददास कहे, या रास विलास देखवे को कामदेव को भी मन मथ लियो गयो. जो आगे कहाँ चली, याही प्रकाश सूर के पद में गंधर्व विवाह भी दर्शनीय है. या रास में लगन पत्र आनी विवाह होनो, वेद पढ़नो सब वर्णन है. એટલે કે સુરદાસજીના આ પદમાં આપણે ઠાકોરજી સાથે જે લગ્ન થાય છે તેમાં જે બધી વિધિ હોય છે તે બધી વિધિનો સમાવેશ અહીં થાય છે. ગંધર્વ વિવાહમાં જે રીતે હોય છે તે રીતે સુરદાસજીએ વર્ણન કર્યું છે તે આપણે જોઈએ. જાકો બ્યાહ વર્ણત રાસ, હે ગંધર્વ વિવાહ ચિત્ત દે સુનો વિવિધ વિલાસ. કિયો પ્રથમ કુમારી यह व्रत धर्यो हृदय निवास. नंद सुत पति देव देवी पूजे मन की आस. दियो तब प्रसाद सबको भयो सबन हुलास. मंत्र नयन तरुण तरुवर यमुन जल हरिपास. धर्यो लग्न जो शरद निशी की सुध करी गुरु रास. मोर मुकुट समीर मानो कनक कंकण रास. वेणु धुन सुन श्रवण सायक कमल वदन प्रकाश. रूप प्रति प्रतिरूप कीने भय अंश निवास. अधर निधि वे धीर कर के करत आनन हास. फिरत भामरी वस्प भूषण अग्नि मानो मास. सुन नारी कौतुक लगी आई छोड़पति सुत पास. जिय परी को ग्रंथ कौन छोरे निकट ननदन सास. निरख श्रुति नति कुसुम अंजुलि बरखी प्रसून आकाश. लेत या रस रास को रस रसिक सूरदास. जहाँ रस को व्यास वर्णन करे ताय सूरदास गंधर्व विवाह कहे हैं. या विवाह को चित्त दे के सुनो. प्रथम व्रजललना नंद कुमारी कान के व्रत संकल्प कियो. वह प्रभु मूर्ति हृदय में धरी के और नंद सुत ही पति होय. यासो देवी देव पूजे. कात्यायनी संध्या देवी वेरु देवी मन की कामना पूर्ण करीवे को. तब देव स्वरूप कन्हैया ने प्रसाद दियो. तब सब प्रसन्न हो गई. मंत्र का नेत्र सो नेत्र मिलावनो. वृक्ष यमुना जल ये गवाह पास होते. लग्न पत्र तिथि शरद पूनम की निश्चय बृहस्पति जी ने करी. सुधी दीवाई लग्न वाचे कौन ने. मोर मुकुट की लटक सो जो पवन चली. वही लग्न सुनायो. हाथ में धरी के वही कंकण बाजू.
आदि भये वेणुनाथ को श्रवण ही सुनकर ललनान के स्वामिनी जी के वदन कमल विकसित हो गई और प्रतिरूप में बाकी आभा प्रकाश भयो। भुजधर के प्रभु के मुख अधर रस रूपी दक्षिणा प्राप्त करी। अग्नि साक्षी में फेरा पड़ी। वही रस को नृत्य द्वे द्वे गोपी बीच बीच माधव और अग्नि साक्षी हीरा के आभूषण वे अग्नि के प्रदक्षिणा भई। या रास में गीत गायवे तथा गठ जोड़ा आरती उतारवे वारी देवांगनाएं भई। पति पुत्र पास होते भये भी छोड़ छोड़ दर्शनार्थ आई। गठ जोड़ा बंधे को कहे जो मन में गांठ पड़ी वह कौन छुड़ावे, अर्थात ग्रंथि मोचन कौन करे, न करे तो पास में सास ननंद। तब श्रुति रूपी देवगण मंत्राक्षता रूप पुष्प वृष्टि कर गठ जोड़ा जोड़े और दर्शन कर जीवन कृतार्थ करे। या रस को आनंद रास में रसिक शिरोमणि रसराज को सूरदास स्वामिनी जी ले सके। यह गंधर्व विवाह रास मान्यो। रास के अनेक पद भाव भावनादि है, यहाँ संक्षेप से वर्णन कियो है। એટલે આ રાસલીલા એ પ્રભુ સાથે આપણા લગ્ન છે, ગોપીજનોના પ્રભુ સાથે લગ્ન થયા છે તે અહીં દર્શાવી રહ્યા છે। ખૂબ જ સુંદર રીતે સુરદાસજીએ આ પદમાં વર્ણન કર્યું છે। ભગવાન में काम जरे भय वस्त्र जैसे जरियो भयो। कपड़ा कहे पर कपड़ा को रूप अदृश्य हो जाए, वहीं भांति गोपी निष्काम भई। भगवान शुद्ध स्वरूप है, भक्त भी रस रूप बनकर रस लीला करे। यहाँ काम बन सके नहीं, कल्पना करे। लौकिक काम तो काष्ठ में अग्नि है और यहाँ में अग्नि प्रवेश हो तो काष्ठ भी अग्नि स्वरूप बन जाए। तो गोपी लीलामय देशो निष्कमा बन गई। शरदोत्सव में इतने पद गवे। मंगला मान लग्यो गोपाल, अभ्यंग के 6 पद होए। श्रृंगार सन्मुख चलहु राधिके सुजान, ग्वाल में टोड़ी के। आसावरी माला बोले तब तक गवते रहे। राजभोग सन्मुख बन्यो रास मंडल में व्रज युवती। भोग में अलाग लाग उरप तिरप, रास विलास गहे कर पल्लव। ततथई रास मंडल में आरती में बीन में मदन गोपाल। आरती सन्मुख व्रजवनिता मध्य, शयन भोग आवे तब से लेकर ताला मंगल होय तब तक। रास के पद कीर्तनिया गली में होय। फिर कमल चौक में हाथी पोल में सन्मुख ध्रुव वारी के जेमनी आडी ठाडी होय के। तानपुरा सो पूरी पूरी पूरन मासी, पूरियो शरद को चंद गवे। गीड़ गीड़ थुंग थुंग लाल संग रास रंग, श्याम सजनी शरद रजनी। बन्यो मोर मुकुट नटवर वपु, नीरत रास रंग। मंडल मध्य रंग भरे श्यामा श्याम, बंसी बटके निकट रास मंडल। रेन रिझी हो प्यारे हरि की रास, सुन दुन मुरली बजे। वृषभान नंद जी नाचत लाल, शयन आरती होय तब। विहाग में अद्भुत नट वेश धरे यमुना तट। खेलत रास रसिक नागर, राजत रंग भिनी भामिनी यामिनी। शरद सुहाई यामिनी भामिनी, नचवन सिखवत प्यारी पिया को। आज मान पोढ़वे के पद नहीं होए। એટલે શરદ પૂર્ણિમાને દિવસે પોઢવાના પદ નથી હોતા। ત્યારબાદ શરદ પૂર્ણિમાના બીજા દિવસે એટલે કે કાર્તિક કૃષ્ણ એકમ, शरद को श्रृंगार को वैसो साज सजा तथा बिछायत वगैरह नहीं। शयन में तारा रूप हरिवारे ऊपर ना धरे। शरद के पद पूरी पूरी पूरन मासी, मध्य को श्रृंगार हीरा के। पहुंची लूम तुर्रादी सब कर्ण फूल, शरद के दर्शन के भाव सो। श्री हरिराय महाप्रभु द्वारा महारास में जो लीला भगवान ने करी उनके प्रश्नन के उत्तर। ये लीला करिवे वारे भगवान अजन्मा अप्राकृत देहधारी हैं। केवल आनंद स्वरूप ही श्री कृष्ण है, वे सदानंद है। गोपी भी कामुक नहीं है, कारण ये भक्त महाभागा जितनी संसार आसक्ति हुई वाई छोड़कर प्रभु सन्निधि में आई। रसात्मक भगवान की क्रिया भी रस रूपा है
और क्रिया विगत विकार है। भगवान की लीला निर्गुण रस रूप को आविर्भाव करावे है। भगवान ने लोक प्रसिद्ध काम लीला नहीं करी, यह तो स्वरूपा नंद लीला है। फरी एक बार, भगवान ने लोक प्रसिद्ध काम लीला नहीं करी, यह तो स्वरूपानंद लीला है। प्रभु साक्षात मन्मथ है, तो मन्मथ मंथन करवे वारो वाके दासत्व स्वीकारे। जो यहाँ संसार वारो काम होतो तो हंत ममतात्मक पुत्र पौत्री प्राप्ति होती। ये संसार निर्लिप्त गोपीजन स्वतंत्र भक्ति सिद्ध करी है। भगवान योगेश्वरेश्वर है, यानी योगेश्वर के भी ईश्वर है। सो रस रूप को आविर्भाव कराइवे के रस रूप को दान कियो, उनकी लीला रस अनुकूल क्रिया उत्पन्न करी। जो भगवत काम में अलौकिक और भक्त के लौकिक काम माने तो सजातीय विजातीय भेद से काम पूर्ति हो नहीं सके, दोनों निष्काम होने चाहिए। अलौकिक है, शुक जैसे ज्ञानी भी कहे हैं, वेद के श्रवण से पाप मुक्त होए, तो ऐसे ही रास पंचाध्यायी श्रवण सो काम निवृत्ति होए। એટલે અહીં સુખદેવજી કહી રહ્યા છે કે જે રાસ પંચાધ્યાયનો પાઠ કરે છે તેની લૌકિક આસક્તિ દૂર થાય છે, લૌકિક કામ દૂર થાય છે અને સર્વ ઇન્દ્રિયો પ્રભુ તરફ વળે છે, અલૌકિક દેહની પ્રાપ્તિ થાય છે। આ રીતે અહીં ખૂબ સુંદર રીતે શરદ ઉત્સવ અને મહારાસની ભાવના વર્ણવેલી છે। ત્યારબાદ અન્નકૂટની ભાવના છે, જે આપણે આવતા પાઠમાં જોઈશું। આપને આ શરદ ઉત્સવની અને મહારાસની ભાવના કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો। આપને કાંઈ બીજું જાણવું હોય અને જો અમારી પાસે તે પુષ્ટિ સાહિત્ય હશે તો અમે અચૂક પૂરું પાડશું। જય શ્રી કૃષ્ણ।